નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યમાં જ્યારે કોઈ દુર્ઘટના બની જતી હોય ત્યારે એ દુર્ઘટના શાના માટે બની છે, ક્યાં સરકારના લૂ પોઈન્ટ છે તે જાણ્યા સમજ્યા વગર જ એ વસ્તુને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે। આપણે સમય સમય પર જોતા હોઈએ છીએ કે આપણા વડોદરા જિલ્લાની આજુબાજુની જે નદીઓ છે, મહીસાગર નદી છે, નર્મદા નદી છે, ત્યાં લોકો નહાવા જતા હોય છે, પૂજા પાઠ કરવા પણ જતા હોય છે, પરંતુ ત્યાં નહાતી વખતે કોઈ ડૂબી પણ જાય છે। આ ડૂબવાની ઘટના બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવે છે અને તમામ જે નહાવાના પોઈન્ટ્સ છે તેને બંધ કરી દેવામાં આવે છે, પરંતુ નદીઓમાં લોકો પૂજા પણ કરે છે, નહાવા પણ જાય છે, તો તેઓને બંધ કેવી રીતે કરી દેવાય? દુર્ઘટના સર્જાય છે તો દુર્ઘટના કેમ સર્જાય છે, તેને કેમ રોકી શકાય, સુરક્ષાના કયા કયા જે માપદંડો છે તે જોવા જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ। પરંતુ આપણા ત્યાં તો એવું છે કે ઘટના ત્યારે જ રોકાશે જ્યારે ત્યાં જવાનું જ બંધ કરી દેશે। હાલમાં જ જે તંત્ર દ્વારા મહીસાગર નદી અને નર્મદા નદીના કિનારા પર જે 23 જગ્યાઓ છે જ્યાં નહાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, તો તેને લઈને આજે પાદરા અને કરજણના ધારાસભ્યોએ પોલીસ વડા સાથે મુલાકાત કરી છે। તેમને રજૂઆતો કરી છે કે તેમના વિસ્તારોમાં હાલ નદીઓના કિનારે ઘણા બધા પ્રસંગો આવે છે, ઉત્સવો આવી રહ્યા છે, સાથે સાથે લોકોની અનેક વિધિઓ પણ નદી કિનારે થતી હોય છે, અને તેવામાં જો નદીઓના કિનારે જવા પર પાબંદી લગાવી દેવામાં આવશે તો ઘણા લોકોની પૂજા વિધિ પણ અટકી શકે છે। આજે ધારાસભ્ય જ્યારે પોલીસ વડાઓને મળ્યા છે અને વડાઓને મળીને તેમને મૌખિક બાહેધરી આપવામાં આવી છે કે કલેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ આ જે અલગ અલગ સ્પોટ્સ છે જ્યાં જવા પર પાબંદી લગાવી દેવામાં આવી હતી તેમાં છૂટછાટ આપવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મહીસાગર નદી હોય કે પછી નર્મદા નદી હોય, પ્રવાસીઓ ત્યાં જતા હોય છે, નહાતા હોય છે, અને ત્યાં ઘણી વખત દુર્ભાગ્યપૂર્ણ ઘટના એટલે કે ડૂબવાની ઘટના પણ બની જતી હોય છે। તંત્ર આ ડૂબવાની ઘટના કેમ બને છે તે જાણ્યા વગર ત્યાં લોકોને જવા પર જ તાત્કાલિક પ્રતિબંધ લગાવી દે છે। સ્થાનિકોનું કહેવું છે કે આ જે ડૂબવાની ઘટના બની રહી છે તે ગેરકાયદેસર રેતી ખનનના કારણે થઈ રહી છે। નદીઓમાં જે રીતે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે, અચાનક જ પાણીમાં નહાતી વખતે ઊંડો ખાડો આવી જાય છે અને લોકો તેમાં ડૂબી જાય છે। તંત્રે સૌથી પહેલા તો ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવું જોઈએ અને જે લોકો નદીઓના કિનારે જઈને નહાતા હોય તો તેઓની સુરક્ષાની વાત કરવી જોઈએ, ત્યાં સુરક્ષાને લઈને સુવિધા ઊભી કરવી જોઈએ, નહીં કે ઘાટો જ બંધ કરી દેવા જોઈએ। કોઈ પણ દેશમાં તમે ટુરિઝમને જુઓ તો તે નદી કે દરિયાની કિનારે જ ટુરિઝમ હોય છે। આપણા ત્યાં નાનું મોટું ટુરિઝમ તો છે નહીં, પરંતુ મહીસાગર અને નર્મદા નદીના કિનારે લોકો મોટી સંખ્યામાં જતા હોય છે। ઉનાળાના વેકેશનમાં લોકો ફરવા અને નહાવા પણ જતા હોય છે। ત્યાં તંત્ર દ્વારા જ્યારે આ જગ્યાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે ત્યારે લોકો પણ વિચાર કરે છે કે હવે ક્યાં જવાનું, પરંતુ સવાલ એ થાય છે કે જે ભૂમિકા, જે જવાબદારી સરકારોની છે, સરકાર એનાથી હાથ અદ્ધર કરીને એ જગ્યાઓને જો બંધ કરી દે તો આ કેટલું યોગ્ય છે? હાલ તો ધારાસભ્યો દ્વારા જે રીતે આ રજૂઆતો કરવામાં આવી છે અને તેમના કયા પ્રમાણે આનો યોગ્ય નિકાલ પણ તંત્ર લાવી રહ્યું છે તેના આ તો રાહતની વાત છે, પરંતુ આગળ પણ જો ત્યાં ભીડ એકત્રિત થાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો સરકારે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે, નહીં કે એ સ્થળ જ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ।